આજના મોબાઈલના હાઈટેક યુગમાં જૂનવાણી રમતો વિસરાઈ ગઈ છે અને આજની પેઢીને જૂની રમતો અંગે કોઈ ગતાગમ પણ નથી. ત્યારે લીલિયાની પ્રગતિ કોઓપરેટિવ સોસાયટી દ્વારા જૂનવાણી રમતોનો ખેલ ઉત્સવ યોજાયો હતો, જેમાં ભાજપના દિગ્ગજ નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ ગીલી દંડો પર હાથ જમાવ્યો હતો. ત્યારે રાજકારણમાં બાઉન્ડ્રી ફટકારનારા દિલીપ સંઘાણી ગીલી દંડાને ગુજરાતીમાં કહેવાય તો મોયદાંડીઓ તરીકે ઓળખાય છે. તો તે રમત રમીને ઉપસ્થિત મેદાનીને ખુશ કરી દીધા હતા અને આંધળો પોટલો અને આંખે પાટા બાંધીને મટકી ફોડ દાવ દિલીપ સંઘાણી સહિત ધારાસભ્ય મહેશ કસવાળા, પૂર્વ મંત્રી બાવકુ ઉંઘાડ તેમજ પ્રધાનમંત્રી મોદીના નજીકના ગણાતા ડોક્ટર ભરત કાનાબાર સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે ભાઈ ભાવેશ આદરીએ આજે જૂની પરંપરાગત રમતગમતો જે આયોજન કર્યું, એમાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ ખૂબ મોટો પ્રમાણમાં ભાગ લીધો. એક ટોકનરૂપ મોયદાંડીઓ પણ અમે હાથમાં લીધું. ભૂતકાળમાં વરસાદ આવે અને ખુતામુદ, ઓળકામણી, ગેલી દંડો તો નિયમિત રમાય, કબડ્ડી, હુતુતુ, લંગડી અને ખોખા અને ગોળીથી પણ રમતો રમતા. એ રમતમાં એક ખેલદિલી, સદભાવના અને નિખાલસતાથી હાર જીતના કોઈ જાતના મન ઉપર ભાવ લાવ્યા વિના સૌ સાથે રમત પૂરી થાય અને બે પાંચ પૈસા કાઢીને ચણા મમરા મગાવીને એક સાથે ખાય અને છૂટા પડે એવો ભાવ આજે જોવા મળતો નથી. ત્યારે એ ભાવ પુનઃ અને પ્રધાનમંત્રી જ્યારે જૂની રમતગમતને પ્રોત્સાહન આપી રહ્યા, ત્યારે આ રમત ફરી વખત બાળકોથી માંડીને યુવાનોમાં આવે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતી ત્યારે ખેલકૂદ ગ્રામ્ય કક્ષાએથી માંડીને એમણે ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષા સુધી યુવાનો જાય એ રીતનું પ્રોત્સાહન આપ્યું હતું. ત્યાર પછી એ રમતો પાછી ઢીલી પડી હતી. પુનઃ સામાજિક રીતે આ ઉત્સવને ઉજવાય એ દિશાનું વાતાવરણ તૈયાર કરવા માટે, યુવાનોને પ્રોત્સાહન આપવા માટે યુવાનોની વચ્ચે આજે અમે આ રમતમાં ભાગ લીધો.